નીકળેલી રેલી અત્યારે ઓગણજ ખાતે પહોંચી હતી। કોંગ્રેસની સભામાં જવાની હતી, પરંતુ જે ખેડૂતો જે અહીંયા જોડાયા છે તે ખેડૂતોએ સ્પષ્ટ વિરોધ કર્યો હતો કે અહીંયા હાલમાં તેઓએ કોંગ્રેસની કોઈ સભામાં જવું નથી અને જે ટ્રેક્ટરો છે તે ટ્રેક્ટરો આડા મૂકીને વિરોધ કરવામાં આવ્યો હતો। રિંગ રોડ બ્લોક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। સાથે જ તમે જે રીતના જોઈ રહ્યા છો, ખેડૂતો અત્યારે નીચે બેસી ગયા છે, તેમની સાથે ખાસ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। આ જે હાઈવે ઉપર છે આવી રહ્યો છે અને એક ઘર્ષણ અહીંયા મોટું જોવા મળી રહ્યું છે। પોલીસ તમામ જે હાઈવે છે તે ક્લિયર કરાવી રહી છે, પરંતુ ખેડૂતો અત્યારે હાલમાં વિરોધ કરી રહ્યા છે। તમામ જે ટ્રેક્ટરો છે તે ટ્રેક્ટરો અત્યારે વચ્ચે મૂકવામાં આવી રહ્યા છે। ધક્કો મારીને જે ટ્રેક્ટરો છે તે ટ્રેક્ટરો અત્યારે વચ્ચે મૂકવામાં આવી રહ્યા છે। એક અલગ પ્રકારનો જ વિરોધ અત્યારે હાલમાં અહીંયા જોવા મળી રહ્યો છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ટ્રેક્ટરો વચ્ચે મૂકી રહ્યા છે અને ખાસ વિરોધ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા પણ અત્યારે બળ પ્રયોગ કરાતો હોવાના દ્રશ્યો પણ અત્યારે કેમેરામાં કેદ થઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો તમામ પોલીસ અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા અને હવે અહીંયા જે કહી શકાય કે તમામ જે ખેડૂતો છે કે જેઓ અહીંયા વિરોધ કરવા આવ્યા હતા તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ટ્રેક્ટર વચ્ચે વિરોધ, ક્યાં જવું હતું તમારે અને શું માંગ હતી? અમારે ગાંધીનગર મોકવાનું હોય, અમે 2 દિવસથી હેરાન થાય છીએ। બાબા વૈદ્યા પોલીસ વાળા જવા નથી દેતા। અમે 2 દિવસથી ખાતા પીતા વગરના નીકળી ગયા છે। અમારે ગાંધીનગર વિધાનસભામાં જવાના છે। ગાંધીનગર વિધાનસભામાં તેઓએ જવાનું હતું તેવું કહેવામાં આવે છે અને એક પ્રકારનો વિરોધ અહીંયા ખાસ જોવા મળ્યો હતો અને પોલીસ હવે મહેનતે જે આ ટ્રેક્ટર છે તે ટ્રેક્ટરને સાઈડમાં મૂક્યું છે અને જે હાઈવે છે તે હાઈવે ફરીથી ખુલ્લો મૂક્યો છે। રિંગ રોડનો જે હાઈવે છે તે થોડાક સમય માટે બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને હવે આ જે પોલીસ છે, પોલીસ દ્વારા ખાસ જે બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો હતો। ટ્રેક્ટરો જે વચ્ચે મૂકવામાં આવ્યા હતા તે ટ્રેક્ટરો સાઈડમાં મૂકવામાં આવ્યા અને હવે હાઈવે સુવ્યવસ્થિત કરવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોનો વિરોધ હજુ પણ યથાવત છે। કેમેરામેન આશીષ જોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।